નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હવામાન વિભાગની મોટી આગાહી, 10 એપ્રિલ સુધી કોઈ રાહત નહીં મળે. ત્યારે આગળ વાત થશે ધારાસભ્ય વચ્ચે જોરદાર મારામારીની ઘટના બની. વાત છે જમ્મુ કાશ્મીર વિધાનસભાની. ત્યારે આગળ વાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. આગળ વાત થશે સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 1.5 કરોડ પડાવી દેવામાં આવ્યા છે. ત્યારે વાત થશે બિનખેતીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. આગળ વાત થશે સડેલા બટાકા અને પૂરીનો નાશ કરાયો છે. પકોડી ખાતા પહેલા ચેતી જજો. ત્યારે આગળ વાત થશે ઉનાળામાં પાણી માટે વલખા નહીં મારવા પડે. આગળ વાત થશે રાજ્યના 182 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. ત્યારે વાત થશે મંત્રીઓના પગારમાં થયો છે વધારો, સાથે સરકારી નોકરીઓનો પણ પટારો ખુલ્યો છે. આગળ વાત થશે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પોલ અને 10 બાયપાસ બનાવવામાં આવશે. ત્યારે વાત થશે ઇન્સ્ટાગ્રામ જેવા ફીચર્સ યુટ્યુબ ઉપર પણ મળશે. આગળ વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ત્યારે વાત થશે હું મરી નથી, ફરીથી બાંગ્લાદેશ આવું છું તેવું શેખ હસીનાએ જણાવ્યું છે. આગળ વાત થશે 17 વર્ષ જૂના કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. 17 વર્ષ પહેલા જયપુરમાં અલગ અલગ જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ કરનારા 4 આતંકીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. 2008માં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન જયપુરની વિદેશ અદાલતે 600 પાનાનો ચુકાદો આપ્યો હતો, જેમાં 4 આતંકીઓએ સૈફુર રહેમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી અને શાહબાદ અહેમદને દોષિત ઠેરવવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાએ કહ્યું છે કે હું મરી નથી, ફરી બાંગ્લાદેશ આવું છું. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પહેલીવાર મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે મોરચો ખેલ્યો છે. હસીનાએ યુનુસને આતંકવાદીઓની સરકાર ગણાવી છે. હસીનાએ ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત આવવાની વાત કરી છે. હસીનાએ કહ્યું છે કે હું મરી નથી, હું ફરીથી બાંગ્લાદેશ આવીશ. અલ્લાહે લોકોને સંદેશો આપ્યો છે, પાછા આવ્યા નથી. હું વચગાળાની સરકાર અને તેના લોકોને જેલમાંથી કોર્ટમાં લઈ જઈશ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય. રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રબારી સમાજની માગણીઓને વાચા આપતો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે 1100 માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકીનો હક મળવાનો છે. પ્રવર્તમાન જંત્રીના 15% મુજબની રકમ ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો જમીનોનો કાયમી માલિકી હક મેળવી શકશે. જમીનોનો માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીદારના વારસાઓને ટ્રાન્સફર ફી પેટે રૂપિયા 1000ની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભરવાની રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ જેવા ફીચર્સ યુટ્યુબ ઉપર મળશે. યુટ્યુબે શોર્ટ ક્રિએટર માટે નવા ટૂલ્સની જાહેરાત કરી છે. આ ફીચર્સ વિડીયો એડિટિંગને સરળ બનાવશે, જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના વિડીયોને કોઈ પણ ટેન્શન વગર સરળતાથી એડિટ કરી શકે. નવા ફીચર્સમાં તમને એડવાન્સ વિડીયો એડિટિંગ ટૂલ્સ, AI સ્ટીકર, ટેમ્પલેટ્સ અને ઓટોમેટિક સિંકિંગ જેવી સુવિધાઓ મળશે. આ તમામ ફીચર્સ તમને ટૂંક સમયમાં જોવા મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પોલ અને 10 બાયપાસ બનશે. જામનગર જૂનાગઢ, પોરબંદર જામખંભાળિયા અને રાજકોટ પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પોલ અને 10 બાયપાસ બનશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરબંદર સાથે કનેક્ટર નેશનલ હાઈવેનો પ્રોજેક્ટ 1271.02 કરોડના ખર્ચે બનશે. જે અંગે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટરથી વિગતો આપીને જામનગરના સંસદ સભ્ય પૂનમબેન માડમને ટેગ કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીઓના પગારમાં થયો છે વધારો, સાથે સરકારી નોકરીનો પણ પટારો ખુલ્યો છે. બિહારની નીતિશ સરકારે મંત્રીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટે રાજ્ય મંત્રીઓ અને નાયબ મંત્રીઓનો માસિક પગાર 50,000 રૂપિયાથી વધારીને 65,000 રૂપિયા કર્યો છે. તેવી જ રીતે પ્રાદેશિક ભથ્થું 55,000 રૂપિયાથી વધારીને 70,000 રૂપિયા કરવામાં આવ્યું છે. દૈનિક ભથ્થું 3,000 રૂપિયા વધારીને 3500 રૂપિયા કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 182 પીએસઆઈની બદલી. રાજ્યના 182 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર સોમવારે
હંગામની બઢતીના ઓર્ડર કરાયા બાદ બદલીના ઓર્ડર કરાયા છે. અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 182 વીર હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળામાં પાણી માટે વલખા નહીં મારવા પડે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે ઉનાળામાં પાણી માટે વલખા નહીં મારવા પડે. હાલની સ્થિતિને સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57%થી વધારે જળ સંગ્રહ છે. ગત વર્ષે આ સમય એટલે કે 7 એપ્રિલ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 50.84% જળ સંગ્રહ હતો. આ વર્ષે ઉનાળામાં જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સડેલા બટાકા અને પૂરીનો નાશ કરાયો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાણીપુરી વિક્રેતા પર બીજા દિવસે પણ દરોડા પાડ્યા. વડોદ ગામ અને પૂણા ગામ ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કર્યો. સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે, ત્યારે બહાર ખાવાથી ટેવાયેલા સુરતીઓ માટે આ આરોગ્ય બાબતના ખૂબ જ ગંભીર વિષય છે. ગત રોજ પણ આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડીને 1 લાખ પૂરીનો નાશ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિનખેતીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિનખેતીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત અને બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય એવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજીદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસરથી અરજી કરવાની તારીખ 25 વર્ષ પહેલાંના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.5 કરોડ રૂપિયા પડાવ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં સિનિયર સિટીઝનને 1.5 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને CBIના નામે ધમકી આપીને રૂપિયા 1.05 કરોડ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જે સાયબર ક્રિમિનલને બેંક એકાઉન્ટ ભાડે આપનાર અમદાવાદની મહિલા સહિત 2 આરોપીઓની સુરત સાયબર સેલમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય. રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સરળતા રહે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડીલો પાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમી ડોક્યુમેન્ટના 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. રૂપિયા 1 કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ 5,000 રૂપિયાની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાઈ કરવાની રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય વચ્ચે જોરદાર મારામારીની ઘટના. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ સંશોધન કાયદા મુદ્દે ભારે બબાલ થઈ. ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વકફ કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ચર્ચાની માગ સાથે દેખાવો કર્યો. ઘટનાને કારણે વિધાનસભા 3 કલાક માટે સ્થગિત કરાઈ. વિધાનસભાની બહાર આપ અને બીજેપીના ધારાસભ્ય વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 એપ્રિલ સુધી કોઈ રાહત નહીં મળે. ગુજરાતમાં હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી વ્યક્ત કરી છે. તે અનુસાર 10 એપ્રિલ સુધી લોકોને ગરમીથી રાહત નહીં મળે. રાજ્યમાં ભયંકર ગરમી હજુ પણ પડશે, સાથે ગરમ પવન ફૂંકાશે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, મહેસાણા, રાજકોટ અને પાટનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં યલો એલર્ટ જારી છે. ગરમી તો એવી પડી છે કે ઘણા જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.